હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર વિભાગ બીજાનું ચેપ્ટર આપણે ચોથું આવ્યા છીએ, સભ્યપદ. તો કંપનીની અંદર સભ્યપદ કઈ રીતે મળે છે, શેર હોલ્ડર અને સભ્ય એમાં શું તફાવત છે એ આપણે આ પ્રશ્નની અંદર પહેલા પ્રશ્નમાં જોશું. તો કે એમનો અર્થ, સભ્યનો અર્થ અને શેર હોલ્ડરનો અર્થ બંનેના તફાવત છે. જે વ્યક્તિનું નામ સભ્યની અંદર કહીએ તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધ થયેલ હોય તે કંપનીના સભ્ય ગણાય છે. બીજું એ જ તફાવતની અંદર આવે છે શેર હોલ્ડરનો તફાવત. તો કે જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તે કંપનીના શેર હોલ્ડર કહેવાય છે. એ તો આપણને બધાને ખ્યાલ જ છે કે કોઈ પણ કંપનીના આપણે શેર ખરીદીએ છીએ ત્યારે આપણે એના શેર હોલ્ડર ગણાઈએ છીએ. બીજો પોઈન્ટ છે સહીનો. તો કે શેર હોલ્ડર અને સભ્યમાં સહીનો શું તફાવત છે? તો સભ્યની અંદર જે વ્યક્તિએ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય તરીકે ગણી લેવામાં આવે છે. શેર હોલ્ડર કંપનીના આવેદનપત્રમાં શેર હોલ્ડરની સહી એટલે કે સિગ્નેચર જરૂરી ગણવામાં આવતી નથી. ત્રીજો પોઈન્ટ છે એમાં કાયદાકીય હસ્તાંતરણ. કઈ રીતે કાયદાનો એટલે કે નીતિ નિયમો પ્રમાણે શેરની લે વેચ કઈ રીતે થાય છે? તો સભ્યના તફાવતની અંદર કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલી પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપત્રકમાં નોંધાવે ત્યારે તે કંપનીનો સભ્ય ગણાય છે. જ્યારે શેર હોલ્ડર કાયદાકીય હસ્તાંતરણ એટલે કે કાયદા અનુસાર શેરની લે વેચ હસ્તાંતર એકના લેવડ દેવડ કરવી એ દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને એટલે કે વેચે છે એટલે જે શેર ખરીદનાર છે પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય છે ત્યારે તે શેર હોલ્ડર ગણવામાં આવે છે. આ પ્રશ્ન છે એ 3 માર્કનો પૂછાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, સંયુક્ત શેર ધારણ કરનાર સભ્યો વિશે નોંધ લખો. 4 માર્કનો આ પ્રશ્ન છે. સંયુક્ત શેર ધારણ કરનાર સભ્યો અંગે મહત્ત્વના મુદ્દાઓ આપણે જોઈએ એક પછી એક અને સમજીએ. તો પહેલો મુદ્દો છે એનો કે જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે છે ત્યારે તેઓને સંયુક્ત શેર હોલ્ડર તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું છે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત શેર હોલ્ડરના નામ લખવામાં આવે છે. એટલે કે ભેગા મળી અને કોઈ પણ કંપનીના શેર કેવી રીતે ધારણ કરી શકાય અને સભ્ય કઈ રીતે કંપનીના બની શકાય એ આ પ્રશ્નની અંદર આપણને માહિતી પ્રાપ્ત થશે. સંયુક્ત એટલે કે સાથે મળીને જેમના નામ કંપનીના સભ્યપત્રકમાં દર્શાવેલા હોય તેમની વ્યક્તિગત રીતે અને સંયુક્ત જવાબદારી ગણવામાં આવે છે જે શેર ખરીદેલા છે કંપનીના એના માટે. ત્યાર પછીનો પોઈન્ટ ચોથો, જેમના નામ કંપનીના સભ્યપત્રકમાં દર્શાવેલા હોય તેમના નામ સંયુક્ત રીતે શેર પ્રમાણપત્રમાં પણ દર્શાવવામાં આવે છે. પાંચમો પોઈન્ટ છે વહીવટ સરળતા ખાતર. એટલે કે શેર હોલ્ડર જે કંપનીના શેર સંયુક્ત રીતે ખરીદેલા છે 1 થી 2 કે 2 થી વધારે વ્યક્તિઓ વચ્ચે મૂડી રોકાણ કરવામાં આવેલું હોય અને શેર ખરીદેલા હોય તો વહીવટ ખાતર કંપનીના વહીવટ સરળતા રહે એ ખાતર જેનું નામ પ્રથમ હોય તેમના નામે અને એમના એડ્રેસ પર કંપની છે પત્ર વ્યવહાર કરે છે. પછી નોટિસ મોકલવાની હોય, પ્રમાણપત્ર મોકલવાનું હોય કે કોઈ બીજી અન્ય માહિતી આપવાની હોય તો એ પ્રથમ જે નામ ધરાવેલું છે એમના નામ સરનામે જ કંપની છે એ પત્ર વ્યવહાર કરે છે. છઠ્ઠો પોઈન્ટ છે નોટિસ માટે, ડિવિડન્ડ આપવા માટે કે પછી શેરના હપ્તા ટાઈમે ન ભરાયેલા હોય ત્યારે વોરંટ માટે, પરિપત્ર એટલે કે શેર હોલ્ડરોને જાણકારી માટે પરિપત્ર, અન્ય દસ્તાવેજ તેમજ શેર પ્રમાણપત્ર વગેરે કંપની છે એ પ્રથમ શેર હોલ્ડરનું જે નામ હોય એના નામ અને એના સરનામે જ
આ બધી કાર્યવાહી કરે છે. એટલે કે એના નામ સરનામે નોટિસ, ડિવિડન્ડ, વોરંટ, પરિપત્ર, દસ્તાવેજ કે શેર પ્રમાણપત્રો મોકલાવે છે. ત્યાર પછીનો 7મો પોઈન્ટ છે જાહેર કંપનીમાં સંયુક્ત શેર ધારણ કરનાર તમામ સભ્યો કંપનીના સભ્ય તરીકે જ ગણવામાં આવે છે. જ્યારે ખાનગી કંપનીમાં તેઓને એક જ સભ્ય તરીકે ગણવામાં આવે. ખાનગી કંપનીના કોઈ સાથે મળી અને કોઈ મૂડીરોકાણ કરી અને શેર ભેગા ખરીદ્યા હોય તો એમાં જે પહેલી વ્યક્તિ છે એને જ સભ્ય તરીકે ગણવામાં આવે છે. જ્યારે જાહેર કંપનીના શેર ખરીદેલા હોય સંયુક્ત રીતે તો તમામ સભ્યોને સભ્ય તરીકેનું પદ આપવામાં આવે છે. 8મો પોઈન્ટ છે કંપની છે એ કાયદા મુજબ જે પ્રથમ નામ ધારણ કરેલ હોય એ સભ્યને મત આપવાનો અધિકાર આપે છે. કંપનીની સભામાં હાજર રહેવાનો તેમજ પ્રોક્સીની નિમણૂક એટલે કે જે પ્રતિનિધિ હોય છે ટેમ્પરરી એ પ્રોક્સીની નિમણૂક કરવાનું તેમજ કંપનીના જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય એ ઠરાવમાં એક સભ્યને સિગ્નેચર કરવાનો અધિકાર આપે છે. કોને? જે પ્રથમ નામ ધરાવેલું છે, સંયુક્ત શેર ધારણ કરેલા હોય એમાં જે પ્રથમ નામ ધારણ કરેલું હોય એમને મત આપવાનો, સભામાં બેસવાનો, પ્રોક્સીની નિમણૂક કરવાનો અને ઠરાવમાં સહી કરવાનો અધિકાર આપવામાં આવે છે. ત્યાર પછી 9મો પોઈન્ટ કંપની પોતાના નીતિ નિયમનું જે પત્ર બનાવેલું છે આંતરિક નીતિ નિયમ માટેનું આંતરિક વહીવટ ખાતર જે નિયમન પત્રમાં વધુમાં વધુ કેટલી વ્યક્તિઓ સંયુક્ત નામે શેર અરજી કરી શકશે તેની જોગવાઈઓ પણ કરેલી હોય છે. એટલે કે એમાં દર્શાવવામાં આવેલું હોય છે નિયમન પત્રમાં. 10મો પોઈન્ટ છે જો ડિવિડન્ડની રકમ પર ઇન્કમ ટેક્સ લાગુ પડતો હોય તો તે ચૂકવવાની જવાબદારી છે પ્રથમ શેર હોલ્ડરની ગણવામાં આવે છે. 11મો પોઈન્ટ છે હકના શેર તેમજ બોનસના શેરની ઓફર તેમજ તે અંગેના જરૂરી દસ્તાવેજો પ્રથમ શેર હોલ્ડરના નામે અને સરનામે મોકલવામાં આવે છે. કારણ કે હકના શેર છે એ કંપની ફરી વખત જ્યારે ઇસ્યુ કરે છે કે બોનસના શેર એટલે કે શેર હોલ્ડર છે એમને બોનસ સ્વરૂપે ઝાઝો સમય થયો હોય અને પછી ઓફર આપવામાં આવે તો પણ એ પ્રથમ શેર હોલ્ડરના નામે સરનામે મોકલવામાં આવે છે. 12મો પોઈન્ટ છે સંયુક્ત નામે ધારણ કરેલા શેરની ફેરબદલી કરવી હોય એટલે કે સાથે મળેલા જે બધા ભેગા થઈને જે શેર ખરીદ્યા છે જે કંપનીના એમાં શેરની ફેરબદલી કરવી હોય ત્યારે તમામ સભ્યોએ એટલે કે સંયુક્ત શેર ધારણ કરેલા બધા જ સભ્યોએ સિગ્નેચરની જરૂરિયાત રહે છે. એટલે કે સહી કરવાની જરૂરિયાત રહે છે. 13મો પોઈન્ટ પ્રથમ શેર હોલ્ડરનું જ્યારે અવસાન થાય છે ત્યારે તેવા સંજોગોમાં જે બીજું નામ ધારણ કરેલા છે સંયુક્ત શેર હોલ્ડરોમાં એ પ્રથમ શેર હોલ્ડર આપોઆપ બની જાય છે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. 3જો પ્રશ્ન શેર ફેરબદલી અને કાયદાકીય ફરજિયાત ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવવાની રીતો સમજાવો. તો પહેલું છે એમાં જવાબમાં કે સામાન્ય શેર ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવવાની રીત. જ્યારે કોઈ શેરહોલ્ડર પોતાના તમામ શેર્સ અન્ય વ્યક્તિને વેચે ત્યારે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે અને શેર વેચનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ ગુમાવે છે એમ કહી શકાય છે. બીજા પેરેગ્રાફની અંદર પણ જો કોઈ શેરહોલ્ડર પોતાની પાસેના શેર્સમાંથી અમુક શેર અન્ય વ્યક્તિને વેચે અને બાકીના શેર પોતાની પાસે રાખે છે ત્યારે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે. એની સાથે સાથે શેર વેચનાર પાસે પણ અમુક પ્રકારના શેર એમની આગળ હોવાથી તેનું પણ સભ્યપદ એમ જ ચાલુ રહે છે. છેલ્લો પોઈન્ટ કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેરહોલ્ડર ગણાય છે એ આપણને બધાને ખ્યાલ છે, પણ જ્યાં સુધી તે પોતાનું નામ કંપનીના સભ્યપત્રકની અંદર ન નોંધાવે ત્યાં સુધી તે કંપનીનો સભ્ય ગણાતો નથી. શા માટે? તો કે જે વ્યક્તિ એ શેર ખરીદનાર છે એ વ્યક્તિ શેરહોલ્ડર જ ગણાય, પણ જ્યાં સુધી તે પોતાના કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ નથી નોંધાવતા ત્યાં સુધી એ કંપનીનો સભ્ય ગણાતો નથી.
ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, કાયદાકીય અથવા ફરજિયાત ફેરબદલી દ્વારા સભ્યપદ કઈ રીતે મેળવી શકાય છે. જ્યારે કોઈ શેરહોલ્ડરનું અવસાન થાય કે શેરહોલ્ડર નાદાર જાહેર થાય અથવા તો શેરહોલ્ડર અસ્થિર મગજનો જ્યારે જાહેર થાય છે ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેરબદલી આવશ્યક બને છે અને તેમના વારસદાર હોય કે કાયદેસરનો જે પ્રતિનિધિ સભ્ય બને છે, પરિણામે તેમનું નામ સભ્યપત્રકમાં દાખલ થતાં સભ્યપદ તેને મળે છે. કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી આવી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના અધિકારપત્રો પણ રજૂ કરવા પડે છે. ત્યાર પછી જ તેમને કાયદાકીય રીતે અથવા ફરજિયાત ફેરબદલીમાં સભ્યપદ મેળવી શકાય છે. યાદ રાખજો કે શેરહોલ્ડરનું જ્યારે અવસાન થતાં તેના કાયદેસરનો જે પ્રતિનિધિ છે એ જ શેરહોલ્ડર બને છે, પરંતુ જ્યાં સુધી તેનું નામ સભ્યપત્રકમાં નોંધાવે નહીં ત્યાં સુધી તે સભ્યપદ એટલે કે સભ્ય ગણાતો નથી કંપનીનો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? કોણ મેળવી શકે એ આપણે જોઈએ એમના મુદ્દા. તો કંપની કોઈ પણ હોય, જે જાહેર કંપની છે કે ખાનગી કંપની, એમાં કંપનીના સભ્યપદ કેવી રીતે મેળવી શકાય અને કોણ મેળવી શકે છે? તો જવાબની અંદર આપણે જોઈએ, કંપની ધારામાં સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે તે અંગેની લાયકાતો અને ગેરલાયકાતો બાબતમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી જ નથી, પરંતુ કંપનીનું જે નીતિ નિયમોનું પત્ર છે, જેને આપણે નિયમન પત્ર કહીએ છીએ, એ દર્શાવવામાં આવેલી જોગવાઈઓનું પાલન કરીને જ સભ્ય બની સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. કંપની એ કાયદાની દૃષ્ટિએ એક વ્યક્તિ ગણાય છે અને તે કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી કંપની એક જીવંત વ્યક્તિની જેમ જ બધા જ અધિકારો ભોગવી શકે છે. તે કાયદાની દૃષ્ટિએ કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ એમનું છે અને કૃત્રિમ વ્યક્તિ જ ગણવામાં આવે છે, પણ કાયદાની દૃષ્ટિએ કોઈ પણ કરાર કરવાનો હોય તો એ લાયક વ્યક્તિ સભ્ય બની શકે છે. આપણે જોઈએ એમ નીચે દર્શાવેલા આ મુદ્દાઓ છે, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ સભ્ય કઈ રીતે બની શકે છે કંપનીની અંદર. પહેલો પોઈન્ટ, જીવંત વ્યક્તિ. જીવંત વ્યક્તિ એટલે કે કંપનીનું સભ્યપદ એ કંપની અને સભ્ય વચ્ચેનો એક કરાર ગણવામાં આવે છે. આથી કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે, એટલે કે જાણી શકે, સમજી શકે અને યોગ્ય લાગે અને જે કાર્યવાહી થઈ શકતી હોય, એમને સમજ પડતી હોય એવી સમર્થ એવી કોઈ પણ વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય બની શકે છે. જેમ કે સગીર એટલે કે નાની વય, 18 વર્ષથી નાના હોય એને સગીર કહેવામાં આવે. પછી નાદાર, જે પાલટી ઉઠી ગઈ હોય અથવા દેવું થઈ ગયું હોય કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય તેને નાદાર કહેવામાં આવે, જે અદાલત દ્વારા એને નાદાર ઠેરવવામાં આવેલું. અસ્થિર મગજની એટલે કે આપણે પાગલ ગણીએ છીએ એવી વ્યક્તિ કરાર કરવામાં સમર્થ ન હોવાથી એ સભ્ય બની શકે નહીં. પણ કોઈ પણ કરાર કરવાને સક્ષમ એવી જીવંત વ્યક્તિ અરજી કરીને તે લેખિત સંમતિ દર્શાવીને કરાર દ્વારા કંપનીનો સભ્ય બની શકે છે. ભારતીય કાયદા અનુસાર કેટલાક સંજોગોમાં આ સગીર વ્યક્તિ એટલે કે 18 વર્ષથી નીચેની વય ધરાવતી એવી બાબત માટે અપવાદ સ્વીકારવામાં આવેલો હોવાથી તે કંપનીનો હાલ 2013 પછીના ધારા પ્રમાણે સભ્ય બની શકે એવું કહી શકાય છે. પણ જે આપણે જોઈએ એમ સમર્થ એવી વ્યક્તિ હોતી નથી. બધું સમજી શકે એવી વ્યક્તિ એ પરિપક્વ હોતી નથી, એટલા માટે તેમને એ સ્વીકારવામાં એને અપવાદરૂપ ગણવામાં આવેલી છે અને એમને સભ્યપદ મેળવવા માટે થોડી હિચકિચ થઈ શકે એમ છે. ત્યાર પછીનો પોઈન્ટ બીજો, ભાગીદારી પેઢીના ભાગીદારો કઈ રીતે કંપનીના સભ્ય બની શકે છે? તો કે ભાગીદાર એ ભાગીદારી અને ભાગીદારી પેઢી, ભાગીદાર તો છે જ, ભાગીદારી છે એમને ધંધાની અંદર, પણ ભાગીદારી પેઢી છે એ જુદા જુદા પદ ધરાવે છે અને ભાગીદારી પેઢી એ કાયદાની દૃષ્ટિએ એક વ્યક્તિ ન ગણાતી હોવાથી તે સભ્ય થઈ શકતી નથી કોઈ પણ કંપનીની, પરંતુ કોઈ પણ ભાગીદાર એની અંદર છે એ વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે કંપનીના શેર ધારણ કરે અને શેર ખરીદે અને આવેદનપત્રમાં સહી કરે તો એ સભ્ય બની શકે છે. ત્રીજો પોઈન્ટ છે હિન્દુ અવિભક્ત કુટુંબનો કર્તા. આપણે અહીંયા ભારતની
ભારતનું જે સમાજ પ્રણાલી છે, કાર્યપ્રણાલી છે, એ સામાજિક પ્રણાલીમાં જોઈએ તો આપણે બધા હિન્દુ ગણાઈએ છીએ. અવિભક્ત એટલે કે વિભક્ત નથી. જુદા જુદા ભાઈઓ, 4-5 ભાઈઓ હોય અને બધા સાથે ભેગા મળીને રહેતા હોય તો એ અવિભક્ત કુટુંબ કહેવાય. અને એનો વડીલ કર્તા એટલે કે એનું સંચાલન કરનાર કોઈ એક વ્યક્તિ હોય જે વડીલ હોય. તો અવિભક્ત કુટુંબના કર્તા છે એ સંયુક્ત રીતે શેર કંપનીના ધારણ કરે છે અને એ પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ પોતે કંપનીનું સભ્યપદ છે એ સીધું પ્રાપ્ત કરી શકે નહીં, પરંતુ તે પેઢીનો કર્તા એટલે કે કુટુંબનો કર્તા વડીલ હોય એ પોતાના નામે કે કુટુંબના સંયુક્ત બીજા ભાઈઓના નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે નોંધાયેલ ટ્રસ્ટ એટલે કે સ્થાપના થયેલું જે ટ્રસ્ટ છે. આપણે અત્યારે ઘણી વખત જોઈએ છીએ કે મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ, તો એમના સભ્યો એમના વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે ટ્રસ્ટના નામે શેર ખરીદી શકે છે કોઈપણ કંપનીના અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તો નોંધાયેલું ટ્રસ્ટ એટલે કે સબમિટ થયેલું સરકાર માન્ય ટ્રસ્ટ હોય, અનુમતિ લઈ અને ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલી હોય. આજે અનાથ આશ્રમના ટ્રસ્ટ હોય છે, પછી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટ હોય છે. તો આવા ટ્રસ્ટો છે એ કોઈપણ કંપનીના શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તો નવા કંપની ધારા 2013 મુજબ કોઈપણ ટ્રસ્ટ છે એ કંપનીના શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી 5મો પોઈન્ટ છે વિદેશી વ્યક્તિ એટલે કે ભારતની કોઈ પણ કંપની છે એની અંદર વિદેશની કોઈ વ્યક્તિ આવી અને એ શેર ખરીદી શકે છે અને શેર ખરીદીને કંપનીનો સભ્ય બની શકે છે. પરંતુ ભારતમાં ઘણી વખત જે દેશ અને વિદેશ વચ્ચે દેશ વચ્ચે પણ યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય કે કટોકટી સર્જાયેલી હોય ત્યારે આવા જે વિદેશી વ્યક્તિ છે એ કંપનીમાં શેર ખરીદે છે ત્યારે જાહેર કરવામાં આવે કે આવી વ્યક્તિ છે એ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને તેના જે કંપની તરફથી જે એને અધિકારો આપવામાં આવેલા હોય એ સ્થગિત કરી દેવામાં આવે છે. વિદેશી વ્યક્તિ છે એ આપણા દેશની કોઈ પણ કંપનીમાં શેર ખરીદીને કંપનીનું સભ્યપદ મેળવી શકે, પણ કટોકટી કે યુદ્ધકાલીન પરિસ્થિતિ જાહેર થતાં આવી વ્યક્તિ દુશ્મન દેશની ગણાતી હોવાથી તેમના સભ્યપદ અને એમના જે અન્ય અધિકારો આપવામાં આવેલા હોય એ સ્થગિત કરી દેવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ 6 કંપની. તો કંપની છે કાયદાની દ્રષ્ટિએ અલગ વ્યક્તિત્વ ધરાવે છે, તેથી તેના આવેદનપત્રની અંદર જે જોગવાઈઓ આપેલી છે એ બીજી કોઈ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે, એટલે કે બીજી કંપનીમાં પણ એ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે આવેદનપત્રની જોગવાઈ પ્રમાણે. પરંતુ કંપની પોતે જ પોતાના શેર ખરીદી સભ્ય બની શકે નહીં, કારણ કે કંપની પોતે છે એ પોતાના શેર ખરીદીને સભ્ય બની શકતી નથી, પણ બીજી કંપનીના શેર ધારણ કરી અને સભ્યપદ મેળવી શકે છે. ગૌણ કંપની એટલે કે અથવાની કંપની ગણવામાં આવે. ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે નહીં, પરંતુ શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે તે પરિસ્થિતિમાં જે ગૌણ કંપની આપણે ગણવામાં આવે સામાન્ય, એ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે તો તેવી ગૌણ કંપનીને સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે આપણે કોઈ એક જોઈન્ટ સ્ટોક કંપની સ્થાપેલી છે અને એની નીચે બીજા જે ગૌણ સામાન્ય ગણાય એવી વસ્તુનું પણ ઉત્પાદન સાઈડમાં થતું હોય, અને જે આપણે મોટી જોઈન્ટ સ્ટોક કંપની સ્થાપેલી છે એની નીચેની જે અથવાની હોય કે આ ધંધો હોય સાઈડનો બીજો હોય ઉત્પાદન થતું હોય તો એ ગૌણ કંપની કહેવાય. આવી રીતે એકબીજા સભ્યપદ મેળવી શકે, પણ જ્યારે શાસક કંપનીનો સભ્ય મૃત્યુ પામે, અવસાન થાય ત્યારે એવી પરિસ્થિતિમાં જે ગૌણ કંપની છે કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરીને તે ગૌણ કંપની સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે શાસક કંપનીમાં. 7મો પોઈન્ટ છે સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિ. તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ છે સંયુક્ત નામે કંપનીના શેર ખરીદી કરે ત્યારે તેમના નામો કંપનીના સભ્યપત્રકમાં બધાના દાખલ થયેલા હોય, પણ જેમનું નામ છે સભ્ય તરીકે દર્શાવેલા છે
એ તેમની વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે એ શેર ઉપરની જવાબદારી ગણાય છે અને શેરના વહીવટ માટેની પણ જવાબદારી ગણાય. કંપની વહીવટ સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેમના નામે પત્ર વ્યવહાર કરે છે. કંપની તેના નામે નોટિસ મોકલે, શેર પ્રમાણપત્ર મોકલે, પછી વાર્ષિક અર્ધવાર્ષિક જે ડિવિડન્ડ જાહેર થતું હોય એ પણ ત્યાં એના સરનામે મોકલે અને જો હપ્તા ન ભરાયેલા હોય તો વોરંટ વગેરે તેને મોકલી આપે છે. 8મો પોઈન્ટ છેલ્લો છે આ પ્રશ્નનો. અન્ય સંસ્થાઓ સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળીઓ હોય, જેમ કે સહકારી દૂધ મંડળી છે, ખેત ધિરાણ માટેની સહકારી મંડળી છે. આવી જે સહકારી મંડળીઓ છે અન્ય કાયદા અનુસાર નોંધાયેલી સંસ્થાઓ હોય, બીજી કોઈ જે સેવાભાવી સંસ્થાઓ કહેવામાં આવે સમાજની, એ પોતાના બંધારણમાં જે કરેલી જોગવાઈઓ હોય એ અનુસાર કંપનીના શેરની ખરીદી કરીને એ આવી સંસ્થાઓ કે સહકારી મંડળીઓ એ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે.